10 થી લઈને 30 સુધીના કોઈ પણ સંખ્યાનો આપણે જો વર્ગ સરળતાથી કરવો છે તો કેવી રીતના થઈ શકે એની ટ્રીક આપણે આજે જોવાના છીએ. ઉદાહરણ તરીકે 14 નો વર્ગ કરવો છે તો 14 માં એકમનો અંક 4 છે, 4 નો વર્ગ થાય 16, તો 16 નો છગડો રાખશું તો એક બાકી રાખશું. હવે 14 અને એમાં પાછા 4 ઉમેરીએ એટલે 14 ને 4 થાય 18 અને વધી 1 છે 18 ને 19 એટલે કે 14 નો વર્ગ થશે 196. આટલું સરળ છે. ત્યારબાદ 26 નો વર્ગ કરવો હોય, જો અહીંયા 14 ની જગ્યાએ 26 છે તો ડબલ ગણવાના આવશે કારણ કે આગળ બગડો છે એટલે. તો 6 નો વર્ગ થશે 36, 36 નો છગડો વધી 3 બાકી રાખીશું. 26 અને 6 થશે 32 અને એમાં 3 આપણે ઉમેરીશું. 32 ના ડબલ 64 અને એમાં આપણે 3 ઉમેરશું એટલે 67 એટલે કે 676 એટલે કે 26 નો વર્ગ થશે 676. 18 નો વર્ગ જો ગણીએ તો 8 નો વર્ગ થાય 64 વધી 6 બાકી રાખીશું. 18 ને 8 થાય 26, 26 અને વધી 6 એટલે કે 26 ને 6 થશે 32 એટલે કે 324. તો આ રીતના ખૂબ સરળતાથી વર્ગ કરી શકાય છે. 28 નો વર્ગ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે કે શું થશે.